સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રાત્રિના સમયે ક્લબ 100 એમ્પાયર બિલ્ડિંગમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસેલી 3 અલગ અલગ ટોળકીના કુલ 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। આ ટોળકીમાં ચોંકાવનારી વાત એ છે કે 4 સગીરોનો પણ સમાવેશ થાય છે, જેઓ દિવસ દરમિયાન છૂટક મજૂરી, ભંગારની ફેરી અને શાકભાજી વેચવાનું જેવા કામો કરતા હતા, પણ રાત્રે ચોરી કરવા નીકળતા હતા। બિલ્ડિંગની ધાબા પરની ટાંકીમાં છુપાયેલા આરોપીઓને પોલીસે શોધી કાઢ્યા છે। ઉપરાંત હથિયાર અને ચોરી માટેનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે। સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રાત્રિના સમયે ક્લબ 100 એમ્પાયર બિલ્ડિંગમાં ઘરફોડ કરવાના ઈરાદે ઘૂસેલી 3 અલગ અલગ ટોળકીના કુલ 8 આરોપીઓને જહાંગીરપુરા પોલીસે વિવિધ હથિયારો અને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। આ ટોળકીમાં 4 સગીરોનો પણ સમાવેશ થાય છે, જેઓ દિવસ દરમિયાન છૂટક મજૂરી, ભંગારની ફેરી, ઢોલ વગાડવાનો અને શાકભાજી વેચવાનું જેવા કામો કરે છે। 8 માળની બિલ્ડિંગના ધાબા પરની ટાંકીમાં છુપાયેલા 4 આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડ્યા હતા। રાત્રિના સમયે જહાંગીરપુરા ક્લબ 100 એમ્પાયર બિલ્ડિંગ ખાતે 3-4 માણસોની 3 અલગ અલગ ટોળકી ચોરી કરવાના ઈરાદે બિલ્ડિંગમાં ઘૂસી હતી। બિલ્ડિંગના ફરિયાદીએ આ લોકોને જોઈ જતા તાત્કાલિક ઇમરજન્સી હેલ્પલાઇન 112 પર ફોન કરી પોલીસ મદદ માંગી હતી। પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જતા કેટલાક આરોપીઓ પોલીસને જોઈને બિલ્ડિંગમાંથી ભાગવા લાગ્યા હતા। પોલીસે તેમનો પીછો કરતા આરોપીઓ ઇસ્કોન મંદિર હળપતિવાસમાં ઘૂસી ગયા હતા। ત્યાં સ્થાનિક લોકોની મદદથી પોલીસે તેમને પકડી પાડ્યા હતા। બાદમાં બિલ્ડિંગમાં છુપાયેલા અન્ય ચોર ઈસમોને શોધી કાઢવા માટે પોલીસે સહાયક હોમગાર્ડ્સ સાથે ક્લબ 100 એમ્પાયર બિલ્ડિંગમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આ 8 માળની બિલ્ડિંગના ધાબા પરની ટાંકીમાં છુપાયેલા 4 આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડ્યા હતા। આ તમામ ચોર ઈસમો વિરુદ્ધ જહાંગીરપુરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઝડપાયેલા આરોપીઓમાં હિતેશ ઈશ્વરભાઈ લસણિયા છૂટક મજૂરી કરે છે, ધર્મેશ મહેશભાઈ દંતાણી ભંગારની ફેરીનું કામ કરે છે અને મુકેશ સોમાભાઈ પાટણવાડિયા છૂટક મજૂરી કામ કરે છે તથા મુકેશ સુરેશભાઈ પટણી છૂટક મજૂરી કરે છે। ઉપરાંત જાની જયંતિભાઈ પાટણિયા છૂટક મજૂરી કરે છે અને રવિ પ્રતાપભાઈ ડાયાભાઈ પાટણવાળા ઢોલ વગાડવાનો ધંધો કરે છે। ઉપરાંત રાજેશ ગોવિંદભાઈ ધનજીભાઈ પાટણવાળા શાકભાજીનો વેપાર કરે છે અને રવિ મોતીરામભાઈ મફાભાઈ વઢિયારા ઢોલ વગાડવાનો ધંધોમાં સામેલ છે, જ્યારે આ ઉપરાંત 4 સગીરો પણ કાયદાના સંઘર્ષમાં આવ્યા હતા। ગઈકાલ રાત્રે 30 તારીખના રાત્રે 1:30 વાગ્યે અમને ફરિયાદીનો ફોન આવેલો કે ઇમરજન્સી હેલ્પલાઇન 112 પર કે અમુક ચોર ઈસમો તે જે બિલ્ડિંગનું મેનેજમેન્ટ સંભાળે છે તે બિલ્ડિંગમાં ચોરી કરવાના આશયથી ઘૂસેલા છે। અલગ અલગ રિક્ષામાં આવી જેથી તેમણે પોલીસ મદદ માટે ફોન કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર અહીંયા પહોંચી ગયેલી અને પોલીસે પહોંચી અને તાત્કાલિક પોલીસને જોઈ જતા અમુક ચોર ઈસમો અહીંથી ભાગવા માંડેલા, જે ઇસ્કોન ઝૂંપડપટ્ટી હળપતિવાસ ઝૂંપડપટ્ટી છે ત્યાં એ લોકો ભાગેલા હતા, જ્યાંથી સ્થાનિક લોકોની મદદથી પોલીસે તેમને પકડી પાડેલા હતા અને ત્યારબાદ અમુક ઈસમો આ જ બિલ્ડિંગમાં ધાબા પર 9મા માળે ધાબા પર ટાંકીમાં છુપાઈ ગયેલા હતા। એમાં દરેક ફ્લોર પર સર્ચ હાથ ધરી પોલીસે તે ઈસમોને પકડી પાડેલા છે। આમ કુલ 8 આરોપી અને 4 બાળ કિશોરોની પોલીસે પકડી પાડેલા છે। તેમના વિરુદ્ધ ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આરોપીઓ પાસેથી એક લોખંડના સળિયાની કોશ, 5 નાના મોટા પેચિયા, 2 વાયર કટર, 1 કટર, 2 ચપ્પુ, 1 હથોડી, તાંબાના પાઇપો, ઇલેક્ટ્રિક વાયરો અને 4 દરવાજાના નકુચા સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે।